કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 4 આમ નોંધ ઉદાહરણ નંબર 9. નીચેના વ્યવહારોની શ્રી અરુણ પારેખના ચોપડે આમ નોંધ લખો. 2014 ઓગસ્ટ 1લી તારીખ. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹650 ના ખરીદા. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹650 ના ખરીદ્યા. હિસાબી ચોપડા છે એટલે એને સ્ટેશનરી કહેવાય. આપણે લખવાનું શ્રી અરુણ પારેખની આમ નોંધ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલો વ્યવહાર છે દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 650 ના ખરીદ્યા. 650 ના ચોપડા ખરીદ્યા છે. ચોપડા એટલે સ્ટેશનરીમાં આવે અને સ્ટેશનરી ધંધાનો ખર્ચ કહેવાય. ખર્ચ હંમેશા ઉધાર થાય, આવક હંમેશા જમા થાય. તો લખવાનું 2014 ઓગસ્ટ તારીખ 1લી. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. સ્ટેશનરી ખર્ચ છે એટલે ખર્ચ હંમેશા ઉધાર આવે, એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 650. બાજીમાં લખવાનું ₹650 ની સ્ટેશનરી ખરીદી તેના. સ્ટેશનરી દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા. હિસાબી ચોપડા એટલે સ્ટેશનરીમાં આવે અને સ્ટેશનરી ખર્ચ છે એટલે ઉધાર થાય. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ત્યારબાદ તારીખ 2 મજૂરીના ₹200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. મજૂરીના 200 અને લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. તો બંને ખર્ચ છે. બંને ખર્ચ છે એટલે ભેગી આમ નોંધ લખશું. તારીખ 2 મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200, લારી ભાડા ખાતે ઉધાર 100 અને ચૂકવ્યા છે એટલે તે રોકડ ખાતે જમા 300. મજૂરી અને લારી ભાડું બંને ખર્ચ છે એટલે બંને ઉધાર આવશે અને રોકડ જાય છે એટલે રોકડ જમા આવશે. બાજુમાં લખવાનું
₹200 મજૂરી તથા ₹100 લારી ભાડાના ચૂકવ્યા તેના. ત્યારબાદ તારીખ 8 કમિશન ₹800 મળ્યું. કમિશન ₹800 મળ્યું છે એનો મતલબ આવક છે, આવક જમા થાય. તો તારીખ 8 આવક જમા થાય એટલે રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર 800 તે કમિશન ખાતે જમા 800. રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. બાજુમાં લખવાનું ₹800 કમિશનના મળ્યા તેના. તારીખ 10 દુકાન રંગ રોગાણ નો ખર્ચ ₹2500 ચૂકવ્યો. રંગરોગાણ એટલે મરામત કહેવાય. મરામત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. મરામત ખર્ચ છે એટલે 2500 ઉધાર થશે અને રોકડ જાય છે એટલે 2500 જમા થશે. બાજે ₹2500 દુકાનમાં રંગ રોગાણ કરાવવાના ચૂકવ્યા તેના. જો પહેલા વ્યવહારની અંદર સ્ટેશનરી ખર્ચ હતો એટલે ખરીદી ખર્ચ ઉધાર થાય. મજૂરી અને લારી ભાડું બંને ખર્ચ છે એટલે ઉધાર થાય. 8 તારીખમાં કમિશન મળ્યું એવું છે એટલે આવક છે એટલે જમા કર્યું. મરામત ખર્ચ છે એટલે ઉધાર થાય. હવે પછીનો વ્યવહાર છે તારીખ 20 વીજળી બિલના ₹1800 ચેકથી ભર્યા. વીજળી બિલ ₹1800 ચેકથી ભર્યા. તો તારીખ 20 વીજળી બિલ ખર્ચ છે, ખર્ચ ઉધાર થાય અને ચેકથી ભરો છો એટલે બેંક જમા થશે. વીજળી બિલ ખાતે ઉધાર વીજળી બિલને વીજળી ખર્ચમાં લેશે. વીજળી ખર્ચ ખાતે ઉધાર તે ચેકથી ભર્યા એટલે બેંક ખાતે
જમા. રૂપિયા 1800 બાજે રૂપિયા 1800 વીજળી બિલ ચેકથી ચૂકવ્યું તેના. તારીખ 25 દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના 1200 ચૂકવ્યા. ચા પાણી નાસ્તો એટલે પરચુરણ ખર્ચમાં આવે. તારીખ 25 પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તારીખ 30 દલાલીનો રૂપિયા 900નો ચેક મળ્યો. દલાલી મળે છે એટલે આવક છે, આવક જમા થાય. ચેક મળે છે એટલે બેંક ખાતે ઉધાર થશે. તારીખ 30 બેંક ખાતે ઉધાર તે દલાલી ખાતે જમા. રૂપિયા 900 બાજે રૂપિયા 900 દલાલી મળી તેના. તારીખ 31 રૂપિયા 50ની
નોટ બકરી ખાઈ ગઈ. ક્યારેક કોઈ અકસ્મિત ચોક્કસ શબ્દ ન લખી શકાય એવો શબ્દ આવે ત્યારે તેને પરચુરણ ખર્ચમાં નોંધાય છે. ધંધામાં કોઈ વિશિષ્ટ કે ચોક્કસ ખાતે ઉધારી ન શકાય. જેમ કે 50ની નોટ બકરી ખાઈ ગઈ, તો બકરી ખાતે આપણે લખી શકાય નહીં. એટલે એને આકસ્મિક નુકસાન અથવા તો પરચુરણ ખર્ચ ખાતે લખાય છે. તારીખ 31 પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 50 બાજે 50ની નોટ બકરી ખાઈ ગઈ તેના. વ્યવહારની અંદર ખર્ચ અને આવકના દાખલા છે. ખર્ચ અને આવકના વ્યવહાર છે. ખર્ચા ઉધાર થશે અને આવક જમા થશે. સાથે ઉદાહરણ નંબર 10 જોઈ લઈ. નીચેના વ્યવહારો પરથી પ્રેરણાના ચોપડામાં આમ નોંધ લખો. 2014 માર્ચ. માર્ચ પહેલી તારીખ. વિશાલ નાદાર જાહેર થવાથી તેમની પાસેથી લેણી નીકળતી રકમ 2000 વસૂલ થઈ શકે તેમ નથી. કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય અને પૈસા આપી શકે તેમ નથી તો તેને ઘાલખાદ કહેવાય. શું કહેવાય? ઘાલખાદ. ઘાલખાદ એટલે ધંધાનું નુકસાન. જે પૈસા આવી શકે તેમ ન હોય એને આપણે ઘાલખાદમાં લઈએ છીએ. એટલે નુકસાન ઉધાર થાય એટલે ઘાલખાદ ખાતે ઉધાર તે વિશાલ ખાતે જમા. કેટલા રૂપિયા? 2000 રૂપિયા. ત્યારબાદ તારીખ 5. પરમ પાસેથી રૂપિયા 3000 લેણા હતા, પરંતુ તેઓ નાદાર જાહેર થતાં ફક્ત 1800 વસૂલ થયા. બાકીની રકમ માંડી વાળી. લેવાના કેટલા હતા? 3000. મળ્યા કેટલા? 1800. તો બાકીના કેટલા હોય? 1200 માંડી વાળવાના. એટલે 1800 મળે છે એટલે આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર. કેટલા નથી આવતા? 1200 એટલે ઘાલખાદ. ઘાલખાદ ખાતે ઉધાર તે પરમ ખાતે જમા. બાબતજીમાં લખવાનું 3000 પૈકી 1800 વસૂલ થયા, બાકીની રકમ માંડી વાળી તેના. ત્યારબાદ ભૂતકાળમાં રોહન પાસેથી માંડી વાળેલ ઘાલખાદના 1500 પરત મળ્યા. 1500 રૂપિયા પાછા મળે છે એટલે આવક થઈ, જમા થાય. રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે જમા. 1500 રૂપિયા ટોટલ કરવાનો, બંને બાજુનો સરવાળો સરખો જ આવશે. આ રીતે ઉદાહરણ નંબર 1 થી 10 અલગ અલગ પ્રકારની આમ નોંધ છે. હવે ઉદાહરણ નંબર 11, 12 અને 13 બધા વ્યવહારો સાથે ગણવાના થશે, જે હવે પછીના લેક્ચરમાં આપણે સમજશું.